જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ડોક્ટરોના અભાવના કારણે દર્દીઓ પરેશાન। જંબુસર તાલુકાની ગરીબ અને મધ્યમ વર્ગની જનતા માટે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આશીર્વાદ સમાન છે। આ હોસ્પિટલમાં ઓપીડીની સંખ્યા પણ વધુ રહે છે। છેવાડાના ગામડાના વ્યક્તિ પણ આ હોસ્પિટલની સેવાનો લાભ લે છે, પરંતુ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અધિક્ષકની અણાવડતના કારણે ગણો કે નિષ્કાળજીને કારણે જંબુસર પંથકની ગરીબ ભોળી જનતાને શોષવાનો વારો આવ્યો છે। હોસ્પિટલમાં ડોક્ટરોની અછતના કારણે દર્દીઓને જરૂરી તબીબી સેવાઓ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ડોક્ટરોના અભાવના કારણે ખાનગી હોસ્પિટલનો સહારો લેવા મજબૂર બન્યા છે। હાલ જે ડોક્ટરો સેવા આપી રહ્યા છે તેમાંથી એક ડોક્ટર બીમાર હોવાનું જાણવા મળ્યું છે, તો કેટલાક ડોક્ટરો રજા ઉપર છે, જેને લઈ હોસ્પિટલનું તંત્ર ખોરવાયું હોય દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વહેલી તકે આ સમસ્યાનો નિકાલ આવે તેમ જનતા ઈચ્છી રહી છે। હવે હાલમાં પરિસ્થિતિ એવી છે કે ભાઈ જંબુસર શહેર અને ગામના અંદર અનેક રોગચાળો ફાટી નીકળે, ટાઇફોઇડ, કોલેરા, મેલેરિયા જેવા અનેક રોગો છે। અહીંયા આગળ જંબુસર રેફરલ હોસ્પિટલના અંદર અમે સારવાર માટે દવા માટે લેવા આવેલા હતા, પરંતુ ડૉક્ટરોનો અભાવ ઓછો છે। આ 50,000ની વસ્તીની અંદર માત્ર ને માત્ર એક જ ડૉક્ટર સેવા આપતો હોય છે, એટલે 50,000 વસ્તીની અંદર એક જ ડૉક્ટર કેવી રીતે પહોંચી વળે એ એક સવાલ છે। અને બીજી વસ્તુ કહેવાય, ગામના અંદર સ્વચ્છનો અભાવ ઓછો છે। હવે જંતુનાશક દવાનું ડીડીસીનું છંટકાવ નથી થતું। જંબુસર નગરપાલિકાનું બી નિષ્કાળજી છે, થોડો ક્લોરિનેશન પાણી ક્લોરિનેશનનું બી છંટકાવ નથી આવતું, એટલે અનેક લોકો અહીંયા આગળ પરિસ્થિતિ બહુ જ ખરાબ છે। અને જંબુસર રેફરલ હોસ્પિટલમાં બધું લાલિયાવાડી ચાલે છે અને ડૉક્ટર એકાદ ફરજ પર હાજર છે, બીજા અન્ય ડૉક્ટરો ગેરહાજર છે। જેથી તાત્કાલિક ધોરણે સરકારે જે કંઈ બી જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબને લાગતા ઓળખતા અહીંયા વિઝિટ કરાવે અને કાયદેસરની અહીંયા આગળ જે કંઈ કાર્ય હોય છે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે। હું મારા બાબાને અહીંયા દવાખાને લઈને આવેલો છું। આજે 3 દિવસથી અહીંયા રોકાયેલો છું। ડૉક્ટરોની અછત છે અને બરાબર સારવાર થતી નથી। એને એને બહારથી એવું કહે છે કે બહારથી રિપોર્ટ કરાવી લાવો, તો અહીં રિપોર્ટ કરે છે, તો અહીંના રિપોર્ટ કેવા છે અને બહારથી રિપોર્ટ કરાવી લાવીએ તો શું ફરક પડવાનો છે એમ। હવે અમારી એવી પરિસ્થિતિ નથી કે અમે બહારથી રિપોર્ટ કરાવી લાવીએ। અત્યારે મારે અહીંયા આગળ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જંબુસરમાં 5 મેડિકલ ઓફિસરની સેન્કશન પોસ્ટ છે, એમાંથી 4 મેડિકલ ઓફિસર ભરેલા છે અત્યારે મારી પાસે। એમાંથી 2 રેગ્યુલર છે, જીપીએસસી પાસ થયેલા છે, અને 2 બોન્ડેડ ડૉક્ટર્સ છે। એ 2 ડૉક્ટર્સની આ રવિવારે પીજી નીટ એક્ઝામ છે અને એના માટે એ લોકોએ રજા 1 અઠવાડિયાની લીધેલી છે। હવે રહ્યા મારી પાસે 2 મેડિકલ ઓફિસર, એની અંદરથી એક જે ડૉક્ટર છે એ માંદા પડ્યા છે, એની પોતે અહીંયા આગળ ટ્રીટમેન્ટ એમની પોતાની પણ ચાલુ છે। એ વાયરલ ફીવર એમને પણ થયો છે, હાઈ ગ્રેડ વાયરલ ફીવર છે એમને, અને આ અંગે અમે અમારી હાયર ઓફિસમાં પણ જાણ કરેલી છે, વિભાગીય નાયબ નિયામકશ્રીની કચેરીને અમે જાણ કરેલી છે કે જ્યારે 2 ડૉક્ટરે રજા મૂકી ત્યારે જ અમે જાણ કરી દીધી હતી કે અમારી પાસે અત્યારે ડૉક્ટર્સમાં આ સ્ટેટસ છે, પરંતુ અત્યારે બધી જ જગ્યાએથી બોન્ડેડ ડૉક્ટર્સ 3જી તારીખે પીજી નીટની એક્ઝામ હોવાથી ઘણી બધી જગ્યાએ આ સિનારીઓ છે, એટલે એમને જે બીજા ડૉક્ટર્સની પોસ્ટિંગ કરવાનું હોય, અહીંયા આગળ ડેપ્યુટેશન આપવાનું હોય, એમાં આજે અમને એક ડૉક્ટર મળ્યા છે 1 દિવસ માટે, 1 દિવસ માટે, એટલે પહેલી અને બીજી 2 તારીખ માટે અમને મળ્યા છે। અત્યારે મારી આ સ્થિતિ છે અહીંયા।